નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. રેલવે એનટીપીસી અને ગ્રુપ ડીના પાછલા વર્ષના પૂછાયેલા પ્રશ્નો એક આજે મસ્ત જબરજસ્ત ટોપિક મેં લીધો છે, કાર્ય અને સમય એટલે કે ટાઈમ એન્ડ વર્ક. ખૂબ જ મહત્વનો ટોપિક છે. તમે જોશો દરેક રેલવેની એક્ઝામની અંદર આ ચેપ્ટરમાંથી પ્રશ્નો હોય છે અને આ એક બહુ સરળ ચેપ્ટર છે. એક જ સૂત્ર પર આધારિત ચેપ્ટર છે, એક કન્સેપ્ટ પર આધારિત ચેપ્ટર છે. બહુ વધારે પડતું વિચારવાનું હોતું નથી આ ચેપ્ટરની અંદર. તો આપણે આ ચેપ્ટરને આજે કમ્પ્લીટ કન્સેપ્ટ પ્લસ પ્રેક્ટિસ ક્વેશ્ચન આજે જોઈશું. પાછલા વર્ષના પૂછાયેલા પ્રશ્નો લેવાનું મહત્વ એટલા માટે છે કારણ કે રેલવે અને એસએસસીની અંદર ઓલમોસ્ટ પ્રીવિયસ યરના પ્રશ્નો જ આવતા હોય છે. થોડી વેલ્યુઝ ચેન્જ કરેલી હોય છે, બાકી પેટર્ન એ જ હોય છે. રેડી? તો આપણે જોઈશું આજે. બીજી વસ્તુ, રેલવે એનટીપીસીની જે વેકેન્સી બહાર પડી છે અને ગ્રુપ ડીની જે એક્ઝામ અપકમિંગ છે, બરાબર, લોકો કહે છે કે 17 નવેમ્બરથી એક્ઝામ નથી, સ્ટે લાગેલો છે, બટ રેલવે કમ્પ્લીટ એના મૂડમાં છે. એક્ઝામ 17 નવેમ્બરે લેશે એવું એનું કીધેલું છે. એટલે તૈયારી જો તમે ના કરતા હોવ તો એ તમારી મોટામાં મોટી ભૂલ છે. તૈયારી ચાલુ રાખો. તમે ના કરતા હોય તો ચાલુ કરી દો. હજી પણ કહું છું, ટાઈમ છે આપણી પાસે. તૈયારી શરૂ કરી દેજો. અને આપણે આ સેશન લાવીએ જ છે, ગ્રુપ ડી માટે પણ છે આ સેશન. તમને બધાને ખ્યાલ છે જ, ઘણા બધા ચેપ્ટરો વાઇઝ રિવિઝન કરાવું છું. તો 17 નવેમ્બરથી એક્ઝામ રેલવે લેવાના મૂડમાં છે, એટલે તૈયારી ચાલુ રાખજો. તૈયારી ના કરતો હોય તો શરૂ કરી દેજો. એવા ભ્રમમાં નહીં રહેતા કે એક્ઝામ ડિલે થશે. અને ડિલે થાય તો પણ હું તો એમ કહું, ફાયદામાં તો છે જ ને. તૈયારી ચાલુ જ રાખો, કામ આવશે. રેડી? એનટીપીસીમાં પણ તમને આ ટોપિક કામ લાગશે. અને એનટીપીસીની જે વેકેન્સી બહાર પડી છે એની અંદર આ ખૂબ જ અગત્યનો ટોપિક છે. રેડી? ચાલો, તો સેશનની શરૂઆત કરીએ. સૌથી પહેલા જોઈશું આપણે રેલવે એનટીપીસીને આપણે એક કમ્પ્લીટલી લાઈવ રેકોર્ડેડ બેચ લોન્ચ કરીએ છીએ. નામ છે લક્ષ્ય લાઈવ બેચ. આ લાઈવ બેચ આપણે 29 તારીખથી લોન્ચ કરીએ છીએ. 29/10/2025 આ લાઈવ બેચ લોન્ચ થવા જઈ રહી છે. ટાઈમ છે સવારે 8:30 થી 10:30. ત્યાર પછી તમે આ પરીક્ષા પદ્ધતિ જોઈ શકો છો કે આ નોટિફિકેશનમાં ઓલરેડી મેં સમજાવેલું છે. બીજી વસ્તુ, બેચની વિશેષતાની વાત કરીએ તો 250 કલાકના વધારે લાઈવ લેક્ચર્સ, CBT 1 અને CBT 2ની પ્રોપર તૈયારી, વીકલી કરંટ અફેર્સ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે રેલવેમાં સૌથી વધારે મહત્વનો પૂછાય છે ટોપિક 40 માર્ક્સનો, એ જનરલ અવેરનેસનો છે. એની અંદર સૌથી વધારે કરંટ અફેર્સ છે. તો આપણે લાઈવ લેક્ચરની અંદર કરંટ અફેર્સ તમને ભણાવશું. વીકલી કરંટ અફેર્સ લેક્ચર સમજો છો ને? મંડે ટુ ફ્રાઈડેમાં જે પણ કરંટ આવ્યું હોય એ સેટરડે સાહેબનો લેક્ચર આવશે. પાર્થ સર કરીને છે, એ લેક્ચર લેશે. તો કમ્પ્લીટલી આખા અઠવાડિયાનું કરંટ અફેર્સ કરાવી દેશે. એટલે તમે સમજો કે મહિનામાં 4 થી 5 કરંટના લેક્ચર આવ્યા, એ કન્ફર્મ છે. રેડી? એના દર મહિનાનું કરંટ, એટલે તમારું મંથલી કરંટ તૈયાર થતું જાય. રેડી? એક્ઝામ ક્યારે આવશે હું તમને ચર્ચા કરીશ. મોક ટેસ્ટ લઈશું, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ લઈશું, લેક્ચરની PDF, લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં તમે જોઈ શકશો. ચેપ્ટર વાઇઝ 100 પ્રશ્નોની પ્રેક્ટિસ પણ તમને મળશે. બીજી વસ્તુ, એક્ઝામ 6 થી 8 મહિના પછી આવશે. 6 થી 8 મહિનાનો સમય લઈને ચાલો કે એક્ઝામ 6 થી 8 મહિના પછી છે. એટલે સમજો કે ઓક્ટોબરમાં ફોર્મ ભરાયા છે તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, એટલે નેક્સ્ટ યર જૂન મહિના સુધીમાં એક્ઝામ હશે. તો કરંટ અફેર્સ લાસ્ટ 1 યરનું પૂછાય છે, તો આપણે રેગ્યુલર તો કરંટ કરાવવાના જ છે, પણ આગળનું જે બાકી રહેશે એ પણ તમને બેચમાં કવર કરાવી દેવામાં આવશે. તો કમ્પ્લીટલી આ લક્ષ્ય લાઈવ બેચ છે. બહુ જ કામની બેચ છે. જે એનટીપીસીની તૈયારી કરે છે, જેને રેલવેમાં ખરેખર એક નોકરી જોઈએ છે, એના માટે આ બેચ, બરાબર છે, વરદાન રૂપ સાબિત થશે. બહુ સંપૂર્ણ એકદમ કમ્પ્લીટ કોર્સ કરવામાં આવશે. બુકો પણ તમને અહીંયા ફ્રી આપવામાં આવશે. જો કે આ બેચની અંદર બુક પણ તમને મળી જશે. ખાસ કરીને રેલવેનું મટીરિયલ તમને અહીંયા મળશે. 100 પ્રશ્નની પ્રેક્ટિસ દરેક ચેપ્ટર વાઇઝ, બરાબર છે. ડાઉનલોડ તમે કરો લાઈવ એપ્લિકેશન અને એની અંદરથી આ કોર્સ પરચેસ કરી શકો છો. રેડી? તો શરૂઆત કરીએ. એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો કારણ કે પરીક્ષા પણ ગુજરાતી ભાષામાં હવે લે છે, બરાબર છે. પહેલા હિન્દી ઇંગ્લિશમાં પેપર આવતું, હવે તમે ગુજરાતીમાં પણ આપી શકો છો. ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલા આનો કન્સેપ્ટ સમજીએ કે આ ચેપ્ટર એક્ઝેક્ટલી છે શું. ચેપ્ટરનું નામ છે ટાઈમ એન્ડ વર્ક. ચેપ્ટરના નામમાં જ કન્સેપ્ટ છુપાયેલો છે કે સમય અને કાર્ય. હે, એનું નામ છે સમય અને કાર્ય. ઓકે, તમારે આની અંદર ખાસ ધ્યાન આપવાનું છે કે આ જે ચેપ્ટર છે એની અંદર તમે જોશો, બરાબર, તો સૌથી પહેલા ટોટલ વર્ક એટલે કે કુલ કાર્ય. કુલ કાર્યનો મતલબ થશે
એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. હવે આ શું છે ને એ સમજીએ. ટોટલ વર્ક એટલે તમે એક કુલ કાર્ય કેટલું કરો છો. ફોર એક્ઝામ્પલ તમે 500 રમકડા બનાવો છો તો 500 રમકડાનું કુલ કાર્ય થયું. તમે 200 રમકડા બનાવો છો તો 200 રમકડાનું કુલ કાર્ય થયું. બટ આ રમકડા બનાવવા માટે તમે કંઈક તો ટાઈમ લીધો હશે, તમારી કઈ કાર્યક્ષમતા હશે. તમે દિવસના કેટલા રમકડા બનાવો છો, કુલ કેટલા દિવસ સુધી કામ કરો છો. અહીંયાથી આવશે એફિશિયન્સી અને ટાઈમ. એટલે આ ત્રણ વસ્તુને સમજવાનું છે. ટોટલ વર્કનું કહેવાય, ટોટલ વર્કને શું કહેવાય છે? તમે કુલ કાર્ય કેટલું કર્યું. ટોટલ વર્કને તમે કુલ કાર્ય કહેશો કે તમે ટોટલ વર્ક કેટલું કર્યું. બીજી વસ્તુ એફિશિયન્સી તમે કોને કહેશો? એકમ સમયમાં તમે કેટલું કાર્ય કર્યું. એકમ સમયમાં કરેલું કાર્ય. એકમ સમયમાં કરેલું કાર્ય. તમે આને કામનો દર પણ કહી શકો છો. તમે આને કામનો દર પણ કહી શકો છો. આ સમજવાની બહુ જરૂર છે. એનો મતલબ ઇંગ્લિશમાં આને કહેવાશે એફિશિયન્સી. રેડી? કુલ કાર્ય, એકમ સમયમાં કાર્ય અને કુલ કેટલા સમય, કુલ સમય કેટલો એટલે આને કહેવાશે ટાઈમ. હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું એટલે તમને વધારે આઈડિયા આવશે. હવે કોઈક વ્યક્તિ માન લો 5 રમકડા, એક દિવસના 5 રમકડા બનાવે છે. દિવસના 5 રમકડા બનાવે. 5 રમકડા બનાવેનો મતલબ થયું 5 રમકડા એટલે કે 5 રમકડા પર ડે. 5 ટોયસ પર ડે. આમ લખી શકું 5 ટોયસ પર ડે. આને કહેવાય એફિશિયન્સી. કોઈક વ્યક્તિ દિવસના 5 રમકડા બનાવે એટલે એમ લખી શકાય ને 5 ટોયસ પર ડે. બરાબર છે. હવે તમે કુલ 5 દિવસ સુધી કામ કરો, 5 દિવસ સુધી રમકડા બનાવો તો કુલ કેટલા કાર્ય થયું? તો સીધો હિસાબ છે. એક દિવસના તમે 5 ટોયસ બનાવો છો તો 5 દિવસ સુધી તમે કેટલા ટોયસ બનાવશો? તો તમે કહેશો સર 25 ટોયસ બની જશે. એકદમ સીધો હિસાબ છે. કેટલા ટોયસ બની જશે? 25 ટોયસ બની જશે. એટલે અહીંયાથી તમને ખ્યાલ આવી જાય કે આ તો વસ્તુ શું થયું? 5 into 5 થયું. એનો મતલબ ટોટલ વર્ક જે થયો કે ટોટલ કાર્ય કેટલું થયું? તો ટોટલ વર્ક થયું બેટા એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. ટોટલ વર્ક ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. કુલ કાર્ય બરાબર કાર્ય કરવાની ક્ષમતા, અને એ કાર્ય કરવાની ક્ષમતા માટે તમને ટોટલ કેટલો સમય લાગ્યો છે. બરાબર છે. એનો મતલબ 5 યુનિટ્સ પર ડે ઇન્ટુ 5 ડેઝ, ટોટલ 25 યુનિટ્સ. રેડી? તો કહેવાનો મારો મતલબ છે કદાચ તમને એફિશિયન્સી પૂછે તો શું કરાશે? ટોટલ વર્ક ડિવાઈડ બાય ટાઈમ થશે. અને તમને ટાઈમ પૂછે તો ટોટલ વર્ક ડિવાઈડ બાય એફિશિયન્સી થશે. ટૂંકમાં મેઇન વસ્તુ આ છે. તમને એફિશિયન્સી પૂછે તો ટોટલ વર્કના ડિવાઈડમાં ટાઈમ જાય. તમને ટાઈમ પૂછે તો ટોટલ વર્કના ડિવાઈડમાં એફિશિયન્સી જાય. બસ એનો મતલબ આ બે તો પરિણામ છે. મેઇન વસ્તુ છે ટોટલ વર્ક ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. તમને આ શોર્ટમાં સમજાઈ ગયું હશે કે એક્ઝેક્ટલી શું કન્સેપ્ટ છે. આખું ચેપ્ટર કમ્પ્લીટલી આ એક જ લાઈન પર છે. બીજું કંઈ જ નથી આ ચેપ્ટરની અંદર. બસ થોડા વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ આવશે, એને થોડા સમજવાના છે અને સોલ્વ કરવાના છે. બસ બીજું કંઈ નથી. એટલે લગભગ બધા જ પ્રકારના પ્રશ્નો હું આની અંદર કવર કરીશ. તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. રેડી? તો સ્ટાર્ટ કરીએ. રેડી છે બધાને? ક્લિયર, કમ્પ્લીટ સમજાયું છે? ચાલો, પહેલો પ્રશ્ન આવડશે, એકદમ ઇઝી. હા, બીજી એક વસ્તુ તમને સમજાઈ દઉં કે આ જે ચેપ્ટર છે બરાબર, એના જે પ્રશ્નો છે ને અલગ અલગ મેથડથી સોલ્વ થઈ શકે. બેઝિક મેથડથી પણ સોલ્વ થઈ શકે, બરાબર, અને શોર્ટ મેથડથી પણ સોલ્વ થઈ શકે. શોર્ટ મેથડનું નામ છે યુનિટ વર્ક મેથડ. હવે બેઝિકથી કરવું થોડું લેન્ધી થશે એટલે હું યુનિટ વર્ક મેથડથી આને સોલ્વ કરવાની કોશિશ કરીશ. યુનિટ વર્ક મેથડ વન ઓફ ધ બેસ્ટ મેથડ. આનાથી લગભગ ટાઈમ એન્ડ વર્કના ઓલમોસ્ટ પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. તો આપણે યુનિટ વર્ક મેથડથી જોઈશું. ચલો, યુનિટ વર્ક મેથડ શું છે એ તમને હું સમજાવું. રંગા અને રાજુ મળીને એક કાર્ય 6 દિવસમાં પૂરું કરે. જો રંગા એકલો જ આ કાર્ય 18 દિવસમાં પૂરું કરી શકે તો રાજુ કાર્ય પૂરું કરવામાં કેટલા દિવસ લાગશે? એટલે સમય પૂછ્યો છે. સૌથી પહેલા તો કેટલા દિવસ લાગશે એનો મતલબ કે સમય પૂછ્યો છે. એનટીપીસી સીબીટીમાં 19 માર્ચ 2021માં શિફ્ટ 2 નો પ્રશ્ન છે. ઓકે, તો રંગા અને રાજુ સમજો. રંગા
અને રાજુ મળીને રંગા પ્લસ રાજુ મળીને કોઈ કાર્ય 6 દિવસમાં કરે. સમજો 6 દિવસમાં કરે. અને એકલા રંગાભાઈ તો રંગાભાઈ આ કાર્ય 18 દિવસમાં પૂરું કરે. ઓકે, તો યુનિટ વર્ક મેથડ શું કહેશે ખબર છે કે પહેલા ટોટલ યુનિટ જોઈએ મારે. યુનિટ વર્ક મેથડ એમ કહેશે કે ટોટલ યુનિટ કેટલા બન્યા છે. તો આ 6 દિવસ અને 18 દિવસ કરે, આનો હું એલસીએમ લઈ લઉં. આનો એલસીએમ આવશે બેટા 18. એલસીએમ લેતા તમને બધાને આવડતો હશે. એલસીએમ લેતા તમને બધાને આવશે. એલસીએમ નો મતલબ થાય લસા, લઘુત્તમ સામાન્ય અવયવી. રેડી? તમે રિવિઝન ચાલે છે. આમ જોવા જાય તો ગ્રુપ ડી નું રિવિઝન કહેવાય. તો ગ્રુપ ડી વાળા વિદ્યાર્થીને તો ખબર હશે, બરાબર છે. જેને ના ખબર હોય અત્યારે સમજી લો ભાઈ, લસા 18 થાય. કોઈ એકાદ લેક્ચરમાં હું લસા લઈને પણ આવીશ, મતલબ એકાદ ચેપ્ટર એવું લઈને આવીશ કે જેમાં લસા અને ગુસા શોધવો, તો ત્યારે હું તમને એ કરાવીશ. આનો મતલબ 18 યુનિટ કાર્ય થયું. ટોટલ વર્ક કેટલું થયું? અહીંયા નક્કી થઈ ગયું ભાઈ ટોટલ વર્ક 18 યુનિટ બનાવવાના છે. ઓકે, 18 યુનિટ બનાવવાના હોય તો સમજો, 18 યુનિટ બનાવવાના હોય તો 6 તાળી 18 થાય, 6 તાળી 18 થાય, આ 18 એકા 18 થાય. એનો મતલબ રંગા પ્લસ રાજુ 3 યુનિટ પર ડે બનાવે. 3 યુનિટ પર ડે. આ એફિશિયન્સી થઈ રંગા અને રાજુની. પહેલો પ્રશ્ન એટલે ડિટેલમાં સમજો, પછી હું એકદમ ઇઝી ફટાફટ કરાવીશ. અને રંગા 1 યુનિટ પર ડે બનાવે. તો રાજુની વાત કરીએ તો આને આમાંથી માઇનસ કરી દો. એનો મતલબ રાજુ 2 યુનિટ પર ડે બનાવે. રંગા પ્લસ રાજુ 3 છે, રંગા 1 છે, તો રાજુ 2 યુનિટ પર ડે બનાવે. અને તમને પૂછ્યું કે રાજુને કેટલો સમય લાગે, તો હમણાં જ આપણે કરી ગયા કે ટાઈમ બરાબર ટોટલ વર્કના છેદમાં એફિશિયન્સી. ટોટલ વર્ક તો 18 બનાવવાનું છે અને રાજુની એફિશિયન્સી છે 2 યુનિટ પર ડે. એનો મતલબ રાજુને ટોટલ 9 દિવસ લાગશે. રાજુને આ કાર્ય પૂરું કરતા એકલાને 9 દિવસનો સમય લાગશે. ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. નાવ તમને બહુ સારી રીતે સમજાઈ ગયું છે. પહેલો પ્રશ્ન છે થોડો સમજો, પછી બીજા ત્રીજા પ્રશ્નમાં આપણે થોડી સ્પીડ લાવશું. ઓકે, રંગા પ્લસ રાજુ 6 દિવસ કાર્ય કરે. રંગા એકલો 18 દિવસ કાર્ય કરે. રંગા અને રાજુના એલસીએમ લઈ લો. બરાબર? જેટલા પણ જોજો યુનિટ વર્ક મેથડમાં એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની, જેટલા પણ દિવસ કાર્ય કરતું હોય ને, બરાબર છે, એનો એલસીએમ ટોટલ વર્ક હંમેશા એનો એલસીએમ ટોટલ વર્ક 18 યુનિટ કામ કરવાનું છે. 6 તાલી 18, 18 એકા 18, 3 યુનિટ પર ડે બનાવે, 1 યુનિટ પર ડે બનાવે. 3 માંથી 1 માઇનસ કરો કારણ કે રંગા માઇનસ છે, તો રાજુ આવશે 2 યુનિટ પર ડે. હવે રાજુનો ટાઈમ પૂછ્યો છે કે રાજુ આ આખું કાર્ય 18 યુનિટનું કાર્ય ડિવાઈડ બાય 2, એનો મતલબ 9 દિવસમાં એ કાર્ય પૂરું કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન. એ અને બી મળીને એક કામ 6 દિવસમાં કરે. એ એકલો 9 દિવસમાં કરે. સમજો, એ અને બી કોઈ કાર્ય 6 ડેઝમાં કરે અને એ એકલો આ કાર્ય 9 ડેઝમાં કરે. 6 અને 9 નો એલસીએમ 18 યુનિટ. ટોટલ વર્ક મને મળી ગયું. ઇટ ઇઝ કોલ્ડ ટોટલ વર્ક. ઇઝ ઇટ ક્લિયર? હવે તો તમને આ પ્રશ્ન પાછો મેં એટલા માટે લીધો છે, સેમ ટુ સેમ, એ પણ એક્ઝામ જ પૂછાયેલો છે. સેમ ટુ સેમ પ્રશ્ન એટલા માટે લીધો છે કે તમે બરોબર સમજી શકો કન્સેપ્ટને. તો આ 3 યુનિટ પર ડે, આ 2 યુનિટ પર ડે. એનો મતલબ મારે પૂછ્યો છે બી, તો જો તમે સમજો 3 માંથી 2 માઇનસ કરો એટલે કે બી નું આવશે 1 યુનિટ પર ડે. હવે હું વધારે લખીશ ને લાંબુ. આ મને મળી ગયા એફિશિયન્સી 3 અને 2, તો એની માઇનસ કરીશ, 3 માંથી 2 માઇનસ કરીશ તો એની 1 મળશે. અને બી એકલો જ કેટલા દિવસમાં કાર્ય પૂરું કરે, તો બીને લાગતો ટાઈમ મને પૂછ્યો છે, તો બીને લાગતો ટાઈમ કેટલો થશે? 18 યુનિટ બનાવવાના છે, એકની એફિશિયન્સી કામ કરે તો 18 ડેઝમાં કાર્ય પૂરું કરશે. ઇઝ ઇટ ક્લિયર? સો આન્સર ઇઝ ઇક્વલ ટુ ઓપ્શન ડી 18 ડેઝ. નાવ હવે તમને ધીરે ધીરે ખબર પડતી હશે. નેક્સ્ટ. એ અને બી મળીને કોઈ કાર્ય 35 દિવસમાં પૂરું કરે અને એ એકલો કાર્ય 60 દિવસમાં પૂરું કરે. હવે સમજો, એ પ્લસ બી કોઈ કાર્ય 35 ડેઝમાં કરે અને એ એકલો કાર્ય 60 ડેઝમાં કરે, તો બી એકલો કેટલા દિવસમાં પૂરું કરે? એટલે કે સેમ પ્રશ્ન છે. હવે તમને પ્રશ્ન આવશે અહીંયા કે સાહેબ આનો એલસીએમ કેમ લેવો? જો સમજો, એલસીએમ આમ ઇઝી છે, બટ અહીંયા ગુણાકાર કરવાની જરૂર નથી. એલસીએમ માટે એકદમ સિમ્પલ છે. 35 ના અવિભાજ્ય અવયવ કેટલા છે? 2, 7 અને 5. 7 અને 5 મતલબ આમ જોવા જાય 7 × 5 = 35, બરાબર છે. અને અહીંયા છે 12 × 5 = 60, 12 × 5 = 60, તો 5 તો કોમન થઈ ગયો, બરાબર છે. 7 લેવાનો છે અને બીજો 12 લેવાનો છે, બરાબર છે. 12 જો આમાં કોઈ 2 વડે તો ભાગાતું નથી ને, એટલે 7 × 5 = 35.
5 આમાં આવી ગયા ને 12 પંચા 60, તો 5 એકવાર આવી ગયા છે, તો 5 એક જ વાર લેવાના છે, 2 વાર નથી લેવાના. 7 ઓલરેડી આવી ગયા છે, અને આ 4 તાલી 12 એટલે કે પૂરેપૂરા લેવાના છે 12, કારણ કે આમાં 3 નથી આવ્યા. રેડી? તો આ થયો આપણો એલસીએમ. એટલે કે આને ટોટલ વર્ક કહેવાય. આને આપણે ટોટલ વર્ક કહેવાય. સમજો હને? થોડું ઈઝી બનાવો, ખ્યાલ આવે છે? હવે સમજો 7 પચાસ 35 એટલે આની એફિશિયન્સી 12 થાય, અને 12 પંચા 60 તો આની એફિશિયન્સી 7 થાય. હને? સમજાય છે ને? યસ યા નો? આ 7 પચાસ 35 તો 35 એટલે આને 35 ગુણ્યા 12 કરો તો આ આવશે, બરાબર? અને અહીંયા 7 છે તો 12 અને 5 12 પંચા 60 એને હટાવી દો તો 7 વડે કરો તો આ એફિશિયન્સી આવે. ક્લિયર થાય છે? યસ યા નો? હવે તમને શું પૂછેલું છે? બી કેટલા દિવસમાં કરે? તો બી બરાબર 12 માંથી 7 જાય તો 5. સમજાય છે ને? 12 માઇનસ 7 એટલે કે આવશે 5, તો 5 યુનિટ પર ડે બનાવશે બી. હવે આ કાર્ય કોને કરવાનું છે? આ કાર્ય કરવાનું કોને છે? બી એકલા કરવાનું છે. તો બી ને લાગતો ટાઈમ બરાબર ટોટલ વર્ક છે 5 ગુણ્યા 7 ગુણ્યા 12 છેદમાં 5. એનો મતલબ 5 5 કેન્સલ, તો બી ને 84 ડેઝ લાગશે કાર્ય કરવામાં. બીને 84 ડેઝ લાગશે કાર્ય કરવામાં. સમજાય? આમ જોવા જાય તો એલસીએમ શું છે? 420 છે. સમજાય છે ને? યસ યા નો? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એ અને બી મળીને કોઈ કામ 30 દિવસમાં પૂરું કરે, સી સાથે મળીને તે કાર્ય 24 દિવસમાં પૂરું કરે, સી એકલો તે કાર્ય કરવા માંગે તો કેટલા દિવસ લાગશે? સમજો, એ પ્લસ બી કોઈ કાર્ય 30 દિવસમાં કરે, સી સાથે મળીને, એટલે કે એ પ્લસ બી પ્લસ સી સાથે મળીને આ કાર્ય 24 ડેઝમાં કરે, તો આ બેનો એલસીએમ થશે 120. ખબર પડી જાય? આમ તો જો એકદમ ઈઝી છે. સમજો 8 તડી 24 થશે, બરાબર છે? અહીંયા 8 તડી 24 થશે, અને અહીંયા 5 છંગ 30 થશે, બરાબર? એટલે તમે કરી શકો છો ડાયરેક્ટ જ, આમાં કંઈ બહુ ખાસ નથી. અને મસ્ત થાય 24 પંચા 120 અને 30 ચોક 120, બરાબર? જો આવી રીતે. અને તમને ના આઈડિયા આવે ને એલસીએમનો, તો હું તો કેમ આવી રીતે તમે કરો. આ બંનેને મોટામાં મોટી એવી કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો તમે કે સાહેબ 6 વડે, તો 6 પચાસ 30, 6 ચોક 24. બોલો યસ યા નો? હવે આ બંનેને ભાગી શકાય એવી કોઈ સંખ્યા છે? નથી. તો આ ગુસા થઈ ગયો. પણ તમે 5 અને અહીંયા 4 વડે મલ્ટીપ્લાય કરો તો 5 ચોક 20 છંગ 120 તમારો લસા થઈ ગયો. બોલો ક્લિયર થઈ ગયું? આ લસા છે. રેડી? તો આ ટોટલ વર્ક થયું તમારું. ડન? હવે સમજો, અહીંયા 4 યુનિટ પર ડે, અહીંયા 5 યુનિટ પર ડે. હવે એ પ્લસ બી પ્લસ સી બરાબર 5 છે, જ્યાં એ પ્લસ બી 4 છે, તો સી એકલું કેટલું હશે? 5 માઇનસ 4 એટલે કે સી 1 હશે. એનો મતલબ સી ને લાગતો ટાઈમ 120 ડિવાઈડ બાય 1, એટલે કે સી ને આ કાર્ય 120 ડેઝ લાગશે પૂરું થતા. ઓપ્શન બી. સમજાય છે? ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ. ક્લિયર થાય છે ને? ચાલો નેક્સ્ટ. એ કોઈ કામ 20 દિવસમાં પૂરું કરે, બી તે જ કામ 15 દિવસમાં કરે છે, બી એકલાએ 6 દિવસ કામ કર્યું અને પછી ચાલ્યો ગયો. બી લેફ્ટ ધી વર્ક, એ બાકીનું કાર્ય એ એકલો કેટલા દિવસમાં પૂરું કરશે? હવે જો સમજો, થોડોક પેટર્નમાં ચેન્જ આવ્યો, ક્વેશ્ચન થોડો ચેન્જ થયો. એ કોઈ કાર્ય 20 દિવસમાં કરે, બી એ જ કામ કેટલા દિવસમાં કરે છે? 15 દિવસમાં કરે છે. એનો મતલબ ટોટલ વર્ક થયો 60, મતલબ એલસીએમ થયું ટોટલ 60. એનો મતલબ અહીંયા એફિશિયન્સી મળી ગઈ 3 યુનિટ પર ડે. 20 30 60, 4 યુનિટ પર ડે, એટલે કે 15 ચોક 60. હવે જો બી એકલો 6 દિવસ કાર્ય કર્યું, એનો મતલબ બી દ્વારા કેટલા યુનિટ બન્યા? તો બી કહેશે સાહેબ હું 4 યુનિટ પર ડે બનાવું છું, મારે 6 દિવસ સુધી કાર્ય કરવાનું છે, એટલે હું 24 યુનિટ બનાવી દઈશ. ઓકે, એનો મતલબ બાકીનું જે રિમેનિંગ વર્ક આવ્યું એ 60 બનાવવાના હતા, 24 બની ગયા. 10 માંથી 4 જાય 6, 5 માંથી 2 જાય 3, આટલા બાકી છે. આ કોણ બનાવશે? એ બાકીનું કાર્ય કરશે. તો એને લાગતો ટાઈમ, હવે અહીંયા ટોટલ વર્ક નથી લેવાનું, ઓનલી રિમેનિંગ વર્ક લેવાનું છે, અને એની એફિશિયન્સી છે 3. એનો મતલબ બાકીનું કાર્ય એ 12 ડેઝમાં કમ્પ્લીટ કરી દેશે. ઓપ્શન એ. બોલો સમજાય છે ને? ફરીથી એકવાર સમજો, એ કોઈ કાર્ય 20 દિવસમાં કરે, બી એ જ કાર્ય 15 દિવસમાં કરે, ટોટલ વર્ક 60 યુનિટ બનાવવાનું છે. ડન? 20 40 60, 15 ચોક 60. ડન?
હવે બી 4 દિવસ કામ કરે, સોરી 6 દિવસ કામ કરે ને જતું રહે. બી કે હું 1 દિવસને 4 બનાવું તો 6 દિવસની અંદર 24 બનાવી જઈશ. 60 માંથી 24 માઇનસ કર્યા, એનો મતલબ 36 યુનિટ બાકી રહ્યા. હવે આ 36 યુનિટ કોણ બનાવશે? એ બનાવશે. અને એ કહેશે હું તો 1 દિવસના 3 બનાવું છું, 1 દિવસમાં 3 યુનિટ બનાવું. 36 યુનિટ બનાવવા માટે મને 12 દિવસનો સમય લાગશે, કારણ કે 12 તાલી 36, રોજના 3 બનાવો તો 12 દિવસ સુધી આ કાર્ય કરીશ તો મારા 36 યુનિટ મતલબ બનીને કમ્પ્લીટ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ સરળ ચેપ્ટર છે, માર્ક્સ લઈ જ લેવાનો છે આની અંદર, ખ્યાલ આવે છે? એ અને બી મળીને કોઈ કામ 10 દિવસમાં કરે, એ એકલો એ કાર્ય 15 દિવસમાં કરે, સી એકલો એ કાર્ય 20 દિવસમાં કરે, બી અને સી મળીને આ કાર્ય કેટલા દિવસમાં કરશે? ચલો, એ પ્લસ બી મળીને કોઈ કાર્ય 10 ડેઝમાં કરે. ડન. એ એકલો આ કાર્ય 15 ડેઝમાં કરે, સી એકલો આ કાર્ય 20 ડેઝમાં કરે. એવું છે ને? ડન. ચાલો, તો આ 3 ને 3 નો એલસીએમ લઈ લ્યો. ટોટલ વર્ક ઇઝ ઇક્વલ ટુ 60. એકવાર એલસીએમ લેતા થોડા શીખી જાઓ ભાઈ, એલસીએમ બહુ જરૂરી છે. ડન ડન ડન. એનો મતલબ આ 6 યુનિટ પર ડે બનાવશે, આ 4 યુનિટ પર ડે બનાવશે, આ 3 યુનિટ પર ડે બનાવશે. બોલો હા કે ના? એક મિનિટ હા, સી એકલો છે અને બી પ્લસ સી છે. અહીંયા બી પ્લસ સી છે. એક મિનિટ, અહીંયા બી પ્લસ સી છે, આ બી પ્લસ સી છે. એ પ્લસ બી મળીને 10 દિવસ કરે, એ એકલો એ જ કાર્ય 15 દિવસ કરે અને સી એકલો કાર્ય 20 દિવસ કરે. અચ્છા, બી પ્લસ સી મળીને કેટલા દિવસ કરશે? તો અહીંયા તો સી એકલો જ છે. ઓકે ડન. હવે બી પ્લસ સી જોઈએ છે, તો સમજો એ પ્લસ બી ની એફિશિયન્સી કેટલી છે? 6 છે, બરાબર. એમાંથી હું એ ની એફિશિયન્સી માઇનસ કરી દઉં, સમજો, તો બેને બી ની એફિશિયન્સી મળે 6 માઇનસ એ ની એફિશિયન્સી કેટલી છે? 4. એટલે કે બી ની એફિશિયન્સી કેટલી થઈ? 2 યુનિટ પર ડે થઈ. અને સી ની એફિશિયન્સી 3 આપેલી જ છે. સી ની એફિશિયન્સી 3 આપેલી છે. એનો મતલબ ટોટલ ટાઈમ બી પ્લસ સી ને લાગતો ટોટલ ટાઈમ, કારણ કે બી પ્લસ સી લેવાના છે ને, ટોટલ 60 યુનિટ બનાવવાના છે. બી ની એફિશિયન્સી 2 અને સી ની એફિશિયન્સી 3. એનો મતલબ 60/5 ઇઝ ઇક્વલ ટુ 12 ડેઝ. એનો મતલબ બંને સાથે મળીને કાર્ય કરશે તો 12 દિવસમાં કાર્ય કમ્પ્લીટ કરશે. સમજાય છે ને? એ પ્લસ બી, એ અને સી, તો એ પ્લસ બી 6, તો એની વેલ્યુ, એ 4 યુનિટ બનાવે છે ને, આ 6 બનાવે છે ને, 6 માંથી 4 જાય તો 2, એટલે કે બી એકલો 2 યુનિટ બનાવશે, સી એકલો 3 યુનિટ બનાવે છે, તો 2 ને 3 5, 60/5 આન્સર આવી જશે. રેડી? કન્સેપ્ટ બેસી જશે પછી તો તમારે આટલી બધી લખવાની જરૂર ના પડે, મનમાં જ પ્રશ્ન થઈ જાય એમ છે. એ કોઈ કાર્ય 32 દિવસમાં કરે, બી સાથે મળીને એ કાર્ય 24 દિવસમાં કરે, સી એકલો એ કાર્ય 64 દિવસમાં કરે છે, બી અને સી મળીને કેટલા દિવસમાં કરે? એ કોઈ કાર્ય 32 દિવસમાં કરે, જ્યારે બી સાથે મળીને તે કાર્ય 24 દિવસમાં કરે. એનો મતલબ એ પ્લસ બી મળીને તે 24 દિવસમાં કરે, એનો મતલબ એમ થયો. અને સી એકલો આ કાર્ય 64 ડેઝમાં કરે. તો તમને પૂછ્યું છે કે બી પ્લસ સી સાથે મળીને આ કાર્ય કેટલા દિવસમાં કરે? એનો મતલબ અગેન લેવાનો થયો તમારો એલસીએમ. હવે જો આમાં આટલી મોટી સંખ્યાનો એલસીએમ લેવો હોય ને ત્યારે જોવાનું કે 3 માંથી કઈ એવી બે સંખ્યા છે જેમાંથી એક સંખ્યા બીજી સંખ્યાને ભાગે. 3 માંથી કોઈ એવી બે સંખ્યા છે જેમાંથી કોઈ એક નાની સંખ્યા મોટી સંખ્યાને ભાગશે. જેમ કે આ 32 64 ને ભાગે તો એલસીએમ 64 તો થઈ જ ગયો. તમે 32 ને 64 નો એલસીએમ લેવા જશો તો 32 દુ 64 થશે, એટલે કે 64 એલસીએમ થવાનો છે. તમે 4 અને 12 નો એલસીએમ લેવા જાવ તો 4 તાલી 12, એટલે કે એલસીએમ 12 થવાનો છે. તમે 2 અને 4 નો એલસીએમ લેવા જાવ તો એલસીએમ 4 થવાનો છે. શું કહેવાનો મતલબ અહીંયા 64 થવાનો છે. બીજી વસ્તુ હવે 24 છે. હવે 24 ના ફેક્ટરમાં 8 તળી 24 થાય. તમે સાહેબ 6 ચોક પણ 24 થાય, ના નથી, બટ 8 તળી 24 એટલા માટે લીધા કારણ કે એક અવિભાજ્ય સંખ્યા લીધી, અને 8 એટલા માટે લીધું કારણ કે આ 64 ને 8 પણ ભાગે. હવે 64 અને 8 નો એલસીએમ લેવા જાઉં તો 64, એનો મતલબ 8 ભાગી શકે, તો બચ્યું ખાલી 3. બોલો ક્લિયર છે? એનો મતલબ ખાલી 3 જ લેવાના છે, 64 ને 3 ના ભાગી શકે. આ એલસીએમ થઈ ગયો 64 તાલી લગભગ 192, 192. ઓકે, ચાલો હવે આપણે લઈ લઈએ આપણે આની એફિશિયન્સી. તો જો 32 દુ 64
32 દુ 64, 42 6, બરાબર છે. 3 અઠામ 24, 8 અઠિયા 64 8, સમજાય છે ને? અને 64 એકા 64 એટલે કે 3. આ થઈ ગઈ તમારી એફિશિયન્સી. બોલો ક્લિયર થાય છે? હું તમને એમ કહું, આ થઈ તમારી એફિશિયન્સી. આ થઈ તમારી એફિશિયન્સી. ના ખબર પડે તો 64 ગુણ્યા 3 192 થશે. 192 ભાગ્યા 32 કરો 6 આવે. 192 ભાગ્યા 24 કરો 8 આવે. 192 ભાગ્યા 64 કરો 3 આવે. સમજાય? ચલો, એનો મતલબ એમ થયો કે a પ્લસ બી 8 છે, જેમાં a 6 છે, તો બી મળે 2 યુનિટ પર ડે. સીધો હિસાબ છે, આમાંથી આ માઇનસ. અને સી છે 3 યુનિટ પર ડે. સેમ ક્વેશ્ચન છે, એનો મતલબ 192 ડિવાઈડ બાય 2 પ્લસ 3, બરાબર છે. 192 ડિવાઈડ બાય 5. જો આન્સર પોઈન્ટમાં આવે, એક કામ કરો, ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાય કરી દો, એટલે કે 2 દુ 4, 2 દુ 4, 9 દુ 18, 2 કા 2 ને 1 3, અને 10 એટલે કે 38.4. અચ્છા, ફ્રેક્શનમાં આપ્યો છે. જો 0.4 ને કહેવાય 2/5, 0.6 ને કહેવાય 3/5. તો આને 38 પૂર્ણાંક 2/5 લખી શકાય. તો આન્સર આવશે 38 and 2/5. 38 and 2/5. Is it clear? Next. એક્સ અને વાય અનુક્રમે 28 દિવસ અને 20 દિવસમાં કાર્ય પૂરું કરે. એક્સ એકલાએ કાર્ય શરૂ કર્યું. 4 દિવસ પછી વાય કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી તેની સાથે જોડાયો. એનો મતલબ 4 દિવસ પછી વાય એન્ટર થાય છે, અને વાય કાર્ય જ્યાં સુધી કમ્પ્લીટ ન થાય ને ત્યાં સુધી એની સાથે જોડાયેલો રહ્યો. તો કાર્ય કેટલા સમય ચાલ્યું છે? ઓકે, એનો મતલબ એક્સ પ્લસ વાય કોઈ કાર્યને 28 ડેઝમાં કરે છે. અચ્છા, અલગ અલગ છે, ઇન્ડિવિજ્યુઅલ છે. તો એક્સ 28 ડેઝમાં કરે છે, વાય 20 ડેઝમાં કરે છે. ઓકે, એટલાનો લેવાનો થયો એલસીએમ. હવે જો આમાં 7 ચોક 28, 7 પચામ 4 પચામ 7 ચોગ 28 અને 4 પચામ 20. એનો મતલબ 7 ગુણ્યા 5 ગુણ્યા 4, 7 ગુણ્યા 5 ગુણ્યા 4 140. બોલો હા કે ના? 7 પચામ 35, 35 ગુણ્યા 4, સમજાય? 4 પચામ 20, 20 ગુણ્યા 7, 140 એલસીએમ. 140 એલસીએમ. ઓકે, ચાલો, 140 એલસીએમ થયો. રેડી છે? અને તમે આમ લખો તો એ ચાલશે. 7 ગુણ્યા 4 ગુણ્યા 5 લખશો ને તો એ ચાલશે. આમ 7 ગુણ્યા 4 ગુણ્યા 5 આમ લખશો ને તો એ ચાલશે. સમજાય? 7 ચોક 28 કેન્સલ એટલે કે 5 યુનિટ પર ડે. 4 પચામ 20, 4 પચામ 20 કેન્સલ એટલે ખાલી 7 યુનિટ પર ડે. જો આવી રીતે સમજાય છે તમને? ઇઝ ઇટ ક્લિયર? ચલો, ઇઝ ઇટ ક્લિયર? હવે એને શું કીધું? એક્સે એકલાએ કાર્ય શરૂ કર્યું, બરાબર છે, અને 4 દિવસ સુધી કાર્ય કર્યું. એનો મતલબ એક્સે 4 દિવસ સુધી તો કાર્ય કર્યું છે. એટલે એક્સે કરેલું કાર્ય, એક્સ કે હું 5 યુનિટ બનાવું છું, 4 દિવસ સુધી કાર્ય કરીશ, તો હું 20 યુનિટ બનાવીશ. મારે બનાવવાના તો 140 હતા. એનો મતલબ રિમેનિંગ વર્ક આવ્યું 140 માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 120 યુનિટ. હવે 4 દિવસ પછી વાય જોડાયો છે, એક્સ જતો નથી રહ્યો, વાય જોડાયો છે. એનો મતલબ એમ થાય કે 120 યુનિટ એક્સ પ્લસ વાય ભેગા મળીને કરે ને એક્સ વાયને લાગતો ટાઈમ રિમેનિંગ વર્ક, હા, તો 120 ભાગ્યા 5 ને 7 12, એનો મતલબ 10 ડેઝ. 10 ડેઝ. હવે એમને પૂછ્યું કાર્ય કેટલો સમય ચાલ્યું, એનો મતલબ ટોટલ કાર્ય કેટલો સમય ચાલ્યું એવું કહી શકાય. બરાબર છે? તો ટોટલ કાર્ય 4 દિવસ તો અહીંયા ચાલ્યું હતું, 4 ડેઝ અહીંયા ચાલ્યું હતું, 10 ડેઝ અહીંયા ચાલ્યું છે. એનો મતલબ ટોટલ 14 ડેઝ આ કાર્ય ચાલ્યું. તમને એવું નથી કીધું કે બાકીનું કાર્ય કેટલા સમય ચાલ્યું, ખાલી એટલું કીધું કાર્ય કેટલા સમય ચાલ્યું આખું. એનો મતલબ એમ થાય 14 ડેઝ. નહીં તો ઓપ્શનમાં 10 પણ છે, તો ઓપ્શન 10 ટીક કરીને ના આવતા. તમને અહીંયા કહેશે, એવું કહેશે તમને, પણ મેન્શન કરશે લોકો કે રિમેનિંગ વર્ક કેટલા દિવસમાં કમ્પ્લીટ થશે, પણ અહીંયા ખાલી એમ કીધું કાર્ય કેટલા સમય ચાલ્યું. તો કાર્ય આગળ 4 દિવસ ચાલ્યું હતું અને બીજા 10 દિવસ ચાલ્યું, એટલે ટોટલ 14 દિવસ કાર્ય ચાલ્યું. નેક્સ્ટ. એ અને બી કોઈ કામ અનુક્રમે 56 અને 70 દિવસમાં પૂરું કરે. બંને સાથે કરવાનું નક્કી કર્યું, નક્કી કરવાનું મતલબ કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ થોડા દિવસ પછી એ લેફ્ટ ધી જોબ.
થોડા દિવસ પછી એ કામ છોડી દીધું. હવે એ કેટલા દિવસ સુધી કામ કરે છે નથી ખબર, પણ એને થોડા દિવસ સુધી કામ કર્યું બી સાથે, પછી એ જતો રહ્યો અને બીએ બાકીનું કાર્ય 34 દિવસમાં કમ્પ્લીટ કર્યું. તો એ કેટલા દિવસ પછી કામ છોડી દીધું? મસ્ત પ્રશ્ન કહેવાય આને. અને આવા પ્રશ્નો એક્ઝામમાં ખાસ પૂછાય, ધ્યાન આપજો. આ એ અને બી, એ કે હું 56 દિવસ કરીશ, બી કે હું આખું કાર્ય 70 દિવસ કરીશ. ચલો, જો આની અંદર પણ એવું જ છે, 60 અથામ 56 અને અહીંયા 10, બરાબર, 56 એટલે આવી રીતે જો ડાયરેક્ટ બંનેને ભાગે એવી સંખ્યા કઈ? પહેલા મને એમ કહ્યું, 7 બંનેને ભાગે, 7 અથામ 56, 7 દાન 70, અને મેઇન તો 14 વડે ભાગે, 14 ચોક 56 અને 14 પંચા 70. હવે ના ભાગે જો, એટલે 4 અને 5, 4 50 20, 20 14 280 એલસીએમ થાય. બોલો યસિયાનો, 280 એલસીએમ થાય. 14 ચોક 56, 14 પંચા 70, 4 એકા 4 ને 5 એકા 5 એટલે 280 એલસીએમ થાય. રેડી? ચલો, હવે અહીંયા આપણે લઈશું આપણે શું લઈશું? આપણે એફિશિયન્સી. તો એફિશિયન્સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે અહીંયા 5 યુનિટ પર ડે આવશે, જો 5 છંગ 30, 5 25 ને 3 28, અને અહીંયા 4 યુનિટ પર ડે આવશે એફિશિયન્સી. એફિશિયન્સી 5 અને 4 આવી ગઈ. હવે જો એ થોડા દિવસ સુધી કામ કર્યું, એ પ્લસ બી એ થોડા દિવસ સુધી કામ કર્યું હશે, અને બી એ બાકીનું કાર્ય 34 દિવસમાં પૂરું કર્યું. એક કામ કરીએ, બાકીનું કાર્ય જે છે ને એ બી એ કેટલું કર્યું ને એ સમજીએ. એ પહેલા જોઈ લઈએ બી દ્વારા બાકીનું કાર્ય કેટલું થયું. તો બી કે હું તો 4 યુનિટ બનાવું છું, મારે ખાલી 34 દિવસ જ કાર્ય કરવાનું છે, એકલો જ હું છું. તો 4 ચોક 16, 16 4 તાલી 12 ને 1 13, 4 ચોક 16, 4 તાલી 12 ને 1 13. એનો મતલબ 280 યુનિટ બનાવવાના હતા, 136 યુનિટ બી એકલાએ બનાવ્યા, 4, 7માંથી 3 જાય તો 4, અને અહીંયા 1. બરાબર છે. આ કાર્ય કોણે કર્યું હશે? એ પ્લસ બી એ જોડે કર્યું હશે. એ પ્લસ બી એ જોડે કર્યું. એનો મતલબ એ પ્લસ બી એ કેટલા સમય સુધી કાર્ય કર્યું? એનો મતલબ 144 ભાગ્યા 5 વત્તા 4, એનો મતલબ 16 ડેઝ સુધી એને જોડે કાર્ય કર્યું. એટલે કે 16 દિવસ સુધી એ પ્લસ બી એ કાર્ય કર્યું, અને પછી એ લેફ્ટ ધી જોબ એન્ડ રિમેનિંગ વર્ક કમ્પ્લીટેડ બાય બી ઇન 34 ડેઝ. કહેવાનો મતલબ એમ થાય કે એ અને બી એ 16 દિવસ સુધી કાર્ય કર્યું હશે, જેમાં એ 16 દિવસ સુધી કામ કર્યું અને પછી છોડી દીધું, અને બી કન્ટિન્યુ કરે. રેડી? કમ્પ્લીટ જોજો, આખું ચેપ્ટર એક જ પેટર્નથી ચાલે છે, યુનિટ વર્ક મેથડથી જ ચાલે છે, એક જ પદ્ધતિથી. સોરી, તો કહેવાનો મતલબ એક જ પદ્ધતિથી આખું ચેપ્ટર તમે કરી શકો છો. રેડી? ઇઝી ચેપ્ટર છે. એ 75% કામ 30 દિવસમાં કરે છે, જ્યારે બી 18 દિવસમાં 50% કામ કરે છે. જો તેઓ સાથે મળીને કામ કરે તો એક દિવસમાં કેટલા ભાગનું કામ કરે? હવે હું એમ કહું, 75% મતલબ થાય 3/4. તો 3/4 3 ડેઝમાં કરે. આમ જ સમજો, આના જ 75% 3 થાય ને, હું એમ કહું. એનો મતલબ ઇટ ઇઝ કોલ 100%. આને આપણે 100% કહીશું, અને આ છે 75%. તો 3 ગુણ્યા 10 30, તો અહીંયા 10 વડે મલ્ટીપ્લાય કરો. એનો મતલબ કુલ કાર્ય 40 દિવસમાં કર્યું. એ કુલ કાર્ય 40 દિવસમાં કર્યું હશે. 75% કામ 30 દિવસમાં કર્યું, તો 100% કામ કેટલા દિવસમાં કર્યું? તમે એવું પણ કરી શકો છો, દેશી મેથડ, ત્રિરાશિ. 75% કાર્ય 30 દિવસમાં કરે, તો 100% કાર્ય કેટલા દિવસમાં કરે? અને આ થોડો સારો મતલબ ફ્રેક્શન મેથડ છે. તો 3/4, આ ફ્રેક્શન ખબર હોય તો એકદમ ઇઝી થઈ જાય. 10 આ તો બંધમાં કરી દેવું, આવું ત્રિરાશિની જરૂર ન પડે. 3/4, 3 ગુણ્યા 10 30, તો 10 ગુણ્યા 4 આપણે 10 ગુણ્યા 4 ગુણ્યા 10 40. એવી રીતે જો આ મનમાં થઈ જાય. 50% એટલે 1/2. 1 નો મતલબ 18, એટલે 1 ને 18 વડે ગુણો તો 18 આવે. 1 ને 18 વડે ગુણો તો 18 આવે. તો નીચે 2 છે ને, તો 2 ને 18 વડે ગુણો તો 36 આવે આન્સર. એનો મતલબ એમ થાય, સમજો, 1/2. આનો મતલબ 100% થાય. આનો મતલબ 50% થાય. તો 50% કાર્ય 18 દિવસમાં કર્યું, એટલે અહીંયા 18 વડે મલ્ટીપ્લાય. 100% કાર્ય 18 વડે મલ્ટીપ્લાય કરો તો અહીંયા 36 આવે, ખતમ. એનો મતલબ બી એ આ કાર્ય 36 દિવસમાં કર્યું. આ બેનો એલસીએમ થશે 90 યુનિટ. આ બેનો એલસીએમ થશે 90 યુનિટ. બોલો યસિયાનો. સોરી 360 યુનિટ.
4 નવામ 36 અને 9 દાન 36 ગુણ્યા 10 એટલે કે 9 અને 10 એની એફિશિયન્સી થઈ ગઈ. સમજાય? તેઓ સાથે મળીને કામ કરે તો એક દિવસમાં કેટલા ભાગનું કામ કરે? તો એક દિવસમાં કેટલા ભાગનું કામ કરે એટલે કે જો ટોટલ ટાઈમ તો 360 ભાગ્યા 19 થશે, બરાબર છે, પણ એક દિવસનું કાર્ય કેટલા ભાગનું કાર્ય પૂછે એટલે કે ફ્રેક્શનમાં પૂછ્યું છે, તો 19/360 આટલા ભાગનું કાર્ય થયું વન ડેમાં. એક દિવસમાં 19/360 નું કામ થયું, 19/360. સમજાય? નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 11th નંબર. એ એક કામના 2/5 ભાગનું કામ 12 દિવસમાં કરે. જો સેમ વસ્તુ છે, હમણાં તમને સમજાઈ ગયો. 2/5 ભાગ કાર્ય 12 દિવસનું, તો અહીંયા 6 વડે મલ્ટીપ્લાય, અહીંયા 6 વડે મલ્ટીપ્લાય, આખું કામ એ 30 દિવસમાં કરે. બોલો ક્લિયર? ત્યાર પછી બી ની વાત કરીએ. બી એકલો 3/4 ભાગનું કાર્ય 25 દિવસમાં કરે. જો આ 3 ઘડિયા 25 ના આવે, કઈ વાંધો નહીં, તો મલ્ટીપ્લાય કરો 100/3. આન્સર આવશે 100/3 દિવસ. ડન. બંને સાથે મળીને કાર્ય કરે તો તેઓ કેટલા દિવસમાં કાર્ય પૂરું કરે? ચાલો હવે સમજો. એ કાર્ય 30 દિવસમાં કરે, જ્યારે બી કાર્ય 100/3 ડેઝમાં કરે. સમજાય ને? 25 ના ઘડિયામાં 3 ના આવે, તો 25 ચોક 100 ભાગ્યા 3. હવે આનો એલસીએમ લઈ લો, 100 અને 30 નો એલસીએમ લઈ લો. સમજાય છે? હું એમ કહું તમને 100 અને 30 નો તમારે એલસીએમ લઈ લેવાનો છે, તો 100 અને 30 નો એલસીએમ 300 થશે. ડન. ઓકે, તો એફિશિયન્સી શું થશે? તો અહીંયા 10 યુનિટ પર ડે બનશે, અને આની એફિશિયન્સી થશે 300. છેદ આવે તો આવી રીતે 3/100. બરાબર છે? અંશ અને છેદ આવે તો સમજો આ આવી રીતે થાય, 300/100 ભાગ્યા તમે 3 કરો ને તો આ ઉપર જાય અને આ કટ થઈ જાય. એનો મતલબ 3×9, 9 યુનિટ પર ડે. 9 યુનિટ પર ડે. 9 યુનિટ પર ડે. ઓકે, બંને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં કાર્ય પૂરું થશે? તો સીધો હિસાબ છે કે A + B બંને સાથે મળીને કામ કરે તો 300 યુનિટ 10 + 9 300/19 ડેઝમાં આ કાર્ય કરે છે ને? ઓપ્શન સી, 300/19 ડેઝમાં આ કાર્ય કમ્પ્લીટ કરે. ચાલો આગળ વધીએ. ચાલો તો ક્વેશ્ચન નંબર 12 જોઈશું આપણે. x 4 મિનિટમાં 60 પાનાની નકલ કરે છે. x અને y મળીને 30 મિનિટમાં 750 પાનાની નકલ કરી શકે છે. y કેટલી મિનિટમાં 100 પાનાની નકલ કરી શકે? હવે જો x 4 મિનિટમાં 60 પાનાની નકલ કરે, એનો મતલબ 1 મિનિટમાં કેટલી કરે? મતલબ એફિશિયન્સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો x ની વાત કરીએ તો 60 ભાગ્યા હું 4 કરું, એનો મતલબ એમ થશે 15 પેજ પર મિનિટ, 15 પેજ પર મિનિટ. ઓકે, અને x + y ની વાત કરીએ તો 750 પાનાની નકલ એ 30 મિનિટમાં કરે છે. ઓકે, એનો મતલબ 25 પેજ પર મિનિટ. ઓકે, તો y 100 પાનાની નકલ કરી શકે કેટલી મિનિટમાં? એનો મતલબ આ તો આપણી થઈ એફિશિયન્સી. આનો મતલબ એમ થાય, આમાંથી તમે આને માઇનસ કરશો એટલે મને y મળશે 10 પેજ પર મિનિટ. x + y 15 છે, 15 માંથી આ 25 માં, સોરી 25 માંથી 15 માઇનસ કરશો એટલે 10 આવશે. અને y ની વાત કરીએ તો y ને લાગતો ટાઈમ તો 100 પાનાની નકલ છે, 10 વડે ભાગશો એટલે કે 10 મિનિટમાં y બાકીનું કાર્ય કરી શકશે. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. 100 પાનાની નકલ જ કરવાની છે ને, પૂરેપૂરું કામ નથી કરવાનું. 100 પાનાની નકલ કરવાની છે. 10 પેજ પર મિનિટ છે, મતલબ 10 મિનિટમાં કામ કરશે. 1 મિનિટમાં 10 પેજ તો 10 મિનિટમાં 100 પેજ. નેક્સ્ટ. એ 4 મિનિટમાં 100 ઈંડા ગણી શકે, જ્યારે બી 5 મિનિટમાં એટલા જ ઈંડા ગણી શકે. એનો મતલબ એફિશિયન્સી ઓફ A ઇઝ ઇક્વલ ટુ, સમજો 100 eggs 4 મિનિટ, ધેટ મીન્સ 25 eggs પર મિનિટ. એવી રીતે બી, તો બી વસ્તુ એ જ છે, 100/5 ધેટ મીન્સ 20 eggs પર મિનિટ. જો તેઓ સાથે મળીને કામ કરે તો A + B સાથે મળીને કામ કરે તો A + B ને લાગતો સમય એટલે કે ટાઈમ બરાબર 450 એગ છે, અને એફિશિયન્સી છે 20 + 25.
That means 450/45 એનો મતલબ 10 મિનિટ્સમાં તેઓ આ વર્ક કરી લેશે. છે ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. છે ને, એટલે પ્રશ્નો એટલા બધા લેવલ વાળા નથી પૂછાતા એક્ઝામની અંદર. તમે જોઈ શકો છો આ આરઆરબી ગ્રુપ ડી નો જ પ્રશ્ન પૂછાયેલો છે. ખ્યાલ આવે? આરઆરબી ગ્રુપ ડી માં જ પૂછાયેલો પ્રશ્ન છે. એટલે એટલા બધા ટફ લેવલના પ્રશ્ન નહીં પૂછાતા. આ નોર્મલ લેવલ પર રેલવે એનટીપીસી અને રેલવે ગ્રુપ ડી અને બીજી બધી એક્ઝામો પણ આવે છે. રેલવેમાં એએલપી છે, જેઈ છે, એ ઘણી બધી વેકેન્સીઓ હોય છે. તો આ લેવલ પર એની વેકેન્સી આ લેવલ પર એના પ્રશ્નો પૂછાતા હોય છે. બહુ હાઈ લેવલના પ્રશ્નો નથી પૂછાતા એક્ઝામની અંદર. બસ તમે જો થોડી પ્રોપર વેમાં મહેનત કરો છો અને થોડી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ કરો છો એટલે ઓછા ટાઈમમાં આરામથી પ્રશ્નો સોલ્વ કરી શકો છો. મેઇન છે ઓછા ટાઈમમાં સોલ્વ કરવું. રેડી? ચાલો. જગ્ગુ 3 દિવસમાં એક લાકડાની ખુરશી બનાવે અને રબ્બુ 4 દિવસમાં એ જ ખુરશી બનાવે. એક લાકડાની ખુરશી જગ્ગુભાઈ 3 દિવસમાં બનાવે. એટલે જગ્ગુભાઈને લાગતો ટાઈમ 3 દિવસ અને રબ્બુભાઈને લાગતો 4 દિવસ. એનો મતલબ એમ થાય કે એલસીએમ ટોટલ વર્ક મારું આ છે. એનો મતલબ અહીંયા થશે એફિશિયન્સી. તો એફિશિયન્સી હું 3 ચોક 12 અહીંયા 4 લઈ લઉં, 4 તાલી 12 અહીંયા હું 3 લઈ લઉં. એટલે કે 3 યુનિટ પર ડે, 3 યુનિટ પર ડે, 4 યુનિટ પર ડે. જો તેઓ સાથે મળીને કામ કરે તો તેઓ કેટલા દિવસમાં એક જ પ્રકારની 14 ખુરશીઓ બનાવે. 14 ખુરશીઓ બનાવે એટલે 14 બનાવવાની 14 ખુરશી છે. આ આખું પિક્ચર એક ખુરશીનું છે. સમજાય ને? હવે ટોટલ સાથે મળીને કામ કરે તો જગ્ગુ પ્લસ રબ્બુને લગતો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વર્ક 12 છે. 12 ડિવાઈડ બાય 7 આટલો ટાઈમ લાગે. બટ એને ખુરશી કેટલી બનાવવાની છે? એને ખુરશી બનાવવાની છે 14. આ એક ખુરશીનો ટાઈમ છે. સમજાય છે ને? આ જે ટાઈમ લાગે છે એ એક ખુરશીનો છે. આપણે તો 14 ખુરશીનો છે. એક ખુરશીનો આટલો ટાઈમ તો 14 ખુરશીનો કેટલો? તો 12/7 into 14 કરી દો. હે ને? તો 7 દુ 14. એનો મતલબ 24 દિવસનો સમય લાગશે. ઓપ્શન ડી. કારણ કે આપણે તો એક ખુરશી બનાવવાનો ટાઈમ 12/7 છે. આપણે બનાવવાની 14 ખુરશી તો into 14 એટલે કે ટાઈમ લાગશે 14 દિવસ. એએલપી માં પૂછાયેલો પ્રશ્ન. મેં તમને કીધું ને આરઆરબી ગ્રુપ ડી, એએલપી, એનટીપીસી, જેઈ આ ટાઈપના પ્રશ્નો પૂછાય. એ એકલો કોઈ કાર્ય 6 દિવસમાં કરે. એ એકલો કોઈ કાર્ય 6 ડેઝમાં કરે. બી એ જ કાર્ય 8 ડેઝમાં કરે. એ અને બી ને 3200 માં તે કામ કરવાનું હાથ ધર્યું. એટલે કે એ અને બી નક્કી કર્યું કે આપણે આ કામમાં 3200 રૂપિયા મળશે. હવે સી ની મદદથી તેને 3 દિવસમાં પૂરું કરી દીધું. એનો મતલબ હવે અહીંયા જે કાર્ય થશે એ A + B + C બરાબર 3 ડેઝમાં આ કાર્ય કરી દેશે. તો સી ને કેટલા રૂપિયા મળશે આની અંદર? ટોટલ કામ કેટલા રૂપિયાનું છે? 3200 રૂપિયાનું કામ છે ટોટલ. ડન. હવે એક સીધો હિસાબ છે. સૌથી પહેલા તો આમાં તમે એલસીએમ શોધો અને ટોટલ વર્ક લઈ આવો. તો 6 8 3 નો એલસીએમ થાય 24 યુનિટ. બોલો યસ યા નો? એનો મતલબ આ થશે 6 ચોક 24, આ થશે 3 અઠામ 24, આ થશે 8 તળી 24. રેડી? હવે A + B + C માંથી હું A + B માઇનસ કરી દઉં એફિશિયન્સી તો મને C ની એફિશિયન્સી મળે કે નહીં? એટલે કે 8 ની અંદરથી અને આ 8 છે ટોટલ, 4 ને 3 7 માઇનસ કરી દઉં આવી રીતે એટલે C ની એફિશિયન્સી 1 મળે. ઓકે. હવે આ જે રકમ વેચાશે 3200 રૂપિયા એ એમના એફિશિયન્સી મુજબ વેચાશે. તો એની એફિશિયન્સી કેટલી છે? A, B અને C. તો A ની થઈ 4, B ની થઈ 3 અને C ની થઈ 1. એટલે ટોટલ થઈ કેટલા? 4 ને 3 7 ને 1 8. આ ટોટલ થઈ અને ટોટલ બરાબર કેટલા રૂપિયા છે? 3200 રૂપિયા છે. એનો મતલબ 400 વડે મલ્ટીપ્લાય છે. મારે C ને જોઈએ છે તો અહીંયા 400 વડે મલ્ટીપ્લાય કરો તો આની અંદર C ને 400 રૂપિયા મળશે. જો તમને A અને B ને પૂછે તો 4 ચોક 16 અને 4 તાલી 12. સમજાય છે ને? એટલે 1600 રૂપિયા મળશે A ને, B ને મળશે 1200 રૂપિયા, C ને મળશે 400 રૂપિયા. તો ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. એટલે કે C ને કેટલો મળશે એમાં? 400 રૂપિયા. બસ આ એક નવું છે. બાકી અહીંયા જે કર્યું એ જ હતું, કઈ બહુ ખાસ નહીં હતું. આ એક નવું છે કે એમને જે મહેનતાણું જે વેચવાનું છે, જે કામ હાથ પર લીધેલું છે બરાબર છે, એ એમાં કેટલા રૂપિયા C ને મળશે? તો C ને એમાં 400 રૂપિયા મળશે. આગળ વધીએ. જેની જે એફિશિયન્સી હશે એ પ્રમાણે એને પૈસા મળશે. એ એકલો કોઈ કાર્ય 20 દિવસમાં કરે, બી એકલો 15 દિવસમાં કરે, તેઓ 5 દિવસ સાથે કામ કરે અને પછી કામ બંધ કરી દે. પછી બાકી રહેલું કામ સી એકલો 2 દિવસમાં પૂરું કરે.
જો તેમને આજે આખું કાર્ય પૂરું કરવા બદલ 2400 રૂપિયા ચૂકવવામાં આવે તો સી અને એને દૈનિક વેતન વચ્ચેનો તફાવત શોધો. સારો પ્રશ્ન પૂછ્યો છે, થોડું વર્ક માંગી લે એ ટાઈપનો પ્રશ્ન છે, બરાબર છે, કારણ કે ટાઈમ એન્ડ વર્ક છે. તો એ કોઈ કાર્ય 20 દિવસમાં કરે, બી એ જ એકલો કાર્ય 15 દિવસમાં કરે. પહેલા તો લઈ લો આનો એલસીએમ 60 યુનિટ. બોલો ક્લિયર થઈ ગયું? એટલે કે સૌથી પહેલા અહીંયાથી એકદમ ક્લિયર કટ તમને એફિશિયન્સી મળી જશે કે અહીંયા 3 છે ને અહીંયા 4 છે, એટલે કે એફિશિયન્સી તમને મળી ગઈ. એની એફિશિયન્સી મળી ગઈ 3 યુનિટ પર ડે અને બી ની એફિશિયન્સી મળી ગઈ તમને 4 યુનિટ પર ડે. ડન. હવે જો તેઓ 5-5 દિવસ કામ કરે છે, એટલે સી એ 5 દિવસ કામ કર્યું છે તો બી એ 5 દિવસ કામ કર્યું છે. તો એક કામ કરીએ ને, આપણે એમની પાસે 5-5 દિવસ કામ કરાવી દઈએ. તો આને 5 દિવસ સુધી કામ કર્યું હોય તો 15 યુનિટ બનાવ્યો હોય, આને 5 દિવસ સુધી કામ કર્યું હોય તો આને 20 યુનિટ બનાવ્યો હોય, આને 20 યુનિટ બનાવ્યો હોય. એનો મતલબ તો હવે આવું હું કેમ કરવા માંગુ છું, એનું કારણ છે એને એવું કીધેલું છે બાકી રહેલું કામ. આ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારે એ અને બી નું કામ કરાવી દેવું પડશે અને બાકી રહેલું કામ ટોટલ વર્ક તો 60 માઇનસ આ બેનો સરવાળો એટલે કે 35, એટલે બાકી રહેલું કામ 25 યુનિટ છે. હવે આ કોણ કરશે? આ સી કરશે અને એ સી એકલો 2 દિવસમાં પૂરું કરશે. એટલે અહીંયાથી મને સી ની એફિશિયન્સી, જો વસ્તુ સમજો, એ નું લઈ લીધું કામ, બી નું લઈ લીધું કામ, હવે મારે સી નું કામ લેવાનું છે. તો એફિશિયન્સી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 25/2 યુનિટ પર ડે, કારણ કે તો 2 દિવસમાં કરે છે ને. તો એફિશિયન્સી ફાઇન્ડ કરવી હોય તો કામ તો વર્ક ડિવાઇડ બાય ટાઈમ, તો સી ની એફિશિયન્સી મળી ગઈ. આ મને મળી ગઈ સી ની એફિશિયન્સી. નાઉ ક્લિયર? આ મળી ગઈ મને સી ની એફિશિયન્સી. હવે જરા શાંતિથી વિચારો આ બાજુ કે એનું એ કેટલું કામ કર્યું, બી એ કેટલું કામ કર્યું અને સી એ 15 યુનિટ બનાવ્યા, બી એ 20 યુનિટ બનાવ્યા અને સી એ 25/2. હવે સમજો 25/2 આ એફિશિયન્સી છે. એને 2 દિવસ સુધી કામ કર્યું તો મતલબ 25 યુનિટ બનાવ્યા કેવાય. સમજો 25/2 એની એફિશિયન્સી છે. 2 દિવસ સુધી કામ કરે તો એને 25 યુનિટ બનાવવા ગઈ, 2 કેન્સલ થાય. તો આ જે રેશિયો આવશે એ શું આવશે? 5 વડે જશે, 5 × 15, 5 × 20 અને 5 × 5 = 25. બોલો યસ યા નો? આ પ્રમાણે આપણે પૈસા વેચી દઈશું. કેટલા રૂપિયા વેચવાના છે? ટોટલ 2400 રૂપિયા વેચવાના છે. તો 4 ને 5 9 ને 3 12, એનો મતલબ ટોટલ 12. 12 નો મતલબ બેટા થાય 2400. તો અહીં કેટલા વડે મલ્ટીપ્લાય છે? 12 દુ 24, 200 વડે મલ્ટીપ્લાય છે. અહીંયા પણ 200 વડે મલ્ટીપ્લાય છે, એટલે કે આને 600 મળ્યા હશે. આને 200 વડે મલ્ટીપ્લાય એટલે આને 800 મળ્યા હશે. આને 200 વડે મલ્ટીપ્લાય એટલે કે આને 1000 મળ્યા હશે. બટ હવે તમને જે પૂછ્યું છે એ મેઇન છે. શું પૂછેલું છે? ધ્યાનથી વાંચો કે સી અને એ ના દૈનિક વેતન વચ્ચેનો તફાવત. દૈનિક વેતન વચ્ચેનો તફાવત. આ દૈનિક વેતનનું નથી, આ તો ટોટલ વેતન છે, સમજાય? તો આ સી લઈ લઉં અને આ એ લઈ લઉં તો સી ને 1000 રૂપિયા ટોટલ વેતન મળ્યું, બરાબર છે. સી કેટલા દિવસ સુધી કામ કરે છે? સી કેટલા દિવસ સુધી કામ કરે છે? સી 2 દિવસ સુધી કામ કરે છે, બરાબર છે. માઇનસ એને કેટલા રૂપિયા મળ્યું? 600 રૂપિયા મળ્યું. એ કેટલા દિવસ સુધી કામ કરે છે? એ 3 દિવસ સુધી કામ કરે છે, બરાબર છે. નહીં સોરી, એ 20 દિવસ સુધી કામ કરે છે, બરાબર છે. તો અહીંયા આવશે 500 અને અહીંયા આવશે 30 ઉપર. સી અને એના દૈનિક વેતન વચ્ચેનો તફાવત છે. સી ને 1000 રૂપિયા મળે છે, સી અને એચ છે ને, અને 600 રૂપિયા મળે છે. અચ્છા નહીં, સોરી 5 દિવસ સુધી કામ કરે છે, માય મિસ્ટેક. 5 દિવસ સુધી કામ કરે છે બેટા. 5 દિવસ સુધી કામ કર્યું, 5 દિવસ સુધી કામ કરે છે. ઓકે, આ 2 દિવસ સુધી કામ કરે છે. તો અહીંયા 500 અને અહીંયા બેટા 120, બરાબર છે. એટલે અહીંયા આવશે 1 2 3 380 રૂપીસ એનો તફાવત હશે. છે ઓપ્શનમાં? ઓપ્શન ડી. ઓપ્શન ડી સમજે? દૈનિક વેતન પૂછેલું છે, એને કીધેલું છે ને 5 દિવસ સુધી એને કામ કરેલું છે. એ પણ 5 કર્યું છે, બી એ પણ 5 કરેલું છે. તો આ સારા લેવલનો પ્રશ્ન કહી શકાય, સીબીટી માં પૂછાયેલો પ્રશ્ન છે. ડન. એનટીપીસી માં નેક્સ્ટ. 2 ઉમેદવારો એક્સ અને વાય એક કામ કરવા માટે રોકાયેલા છે. એક્સ એકલો કામ કરે તો તેને બંને સાથે કામ કરતા લાગતા સમય કરતા 12 કલાક વધુ સમય લે. જો વાય એકલો કામ કરે અને તેને બંને સાથે કામ કરતા લાગતા સમય કરતા 27 કલાક વધુ સમય લે.
જો તેઓ એક સાથે કાર્ય પૂરું કરવામાં કેટલો સમય લગાવશે. એનો મતલબ એવો થાય કે આવી રીતે છે એક્સ વાય અને એક્સ પ્લસ વાય, બરાબર છે. સમજો, હવે સમજો એક વસ્તુ કે એક્સ અને વાય કામ કરવા માટે રોકાયેલા છે. એક્સ એકલો કામ કરે તો એક્સ અને વાય કરતા જે સમય લાગે એના કરતા 12 કલાક વધુ લે. માની લો આને કે સમય લાગે તો આને કે પ્લસ 12 સમય લાગે, બરાબર છે. વાય ને એકલો કામ કરે તો 27 કલાક વધુ લાગે, એટલે કે આને કે પ્લસ 27 આવર્સ વધુ લાગે. વસ્તુ આ થઈ, આને કે ટાઈમ લાગે છે તો આને કે પ્લસ 12 ટાઈમ લાગે છે, આને કે પ્લસ 27 ટાઈમ લાગે છે. હવે જનરલી આ જ્યારે પણ આ ટાઈપનો પ્રશ્ન આવે, હવે આ તો બોલે એની મેથડ થઈ ગઈ, તમે સમજો. આમાં યુનિટ વર્ક મેથડ લસા લેવો આ તે કરવું બધું પોસિબલ નથી. તો આના માટે એક શોર્ટ ફોર્મ્યુલા છે. અત્યારે તમે એક શોર્ટ ફોર્મ્યુલા યાદ રાખી દો. શોર્ટ ફોર્મ્યુલા છે કે ટોટલ ટી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ T1 ઇન્ટુ T2. આ એકચ્યુઅલી કન્સેપ્ટ સમયાંતર ઝડપનો છે. TSD, ટાઈમ સ્પીડ અને ડિસ્ટન્સ નો કન્સેપ્ટ છે. આ એકચ્યુઅલી ટાઈમ સ્પીડ અને ડિસ્ટન્સ નો કન્સેપ્ટ છે. સમયાંતર ઝડપનું ચેપ્ટર આવશે, આના પછી હું સમજાવીશ. એની અંદર આ કન્સેપ્ટ હું સમજાવીશ કે એકચ્યુઅલી આ ફોર્મ્યુલા આવે છે. આ ફોર્મ્યુલા આવે છે, બરાબર છે. આની પરથી જ આખું એક ફોર્મ્યુલા બને, પણ અત્યારે શોર્ટમાં ફોર્મ્યુલા સમજાવવાનો ટાઈમ નથી. એટલે તમને જે TSD સમજાવીશ, ટાઈમ સ્પીડ અને ડિસ્ટન્સ, એમાં હું સમજાવીશ તમને. તો અહીંયા જ્યારે પણ ટોટલ બંનેને લાગતા સમય કરતા જો વધુ સમય આપે તો ટોટલ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ, આને હું T1 સમય લઈ લઈશ, આને T2 સમય લઈ લઈશ, આને 12 લઈ લઈશ, આને હું 27 લઈ લઈશ. હવે 12 ગુણ્યા 27 કરવાની જરૂર નથી, 4 ગુણ્યા 3 કરી દો અને 3 ગુણ્યા 9 કરી દો. 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 3, 3 તાલી 9 દુ 18. તો આન્સર આવશે T ઇઝ ઇક્વલ ટુ 18. ખતમ. 18 કલાકનો સમય લાગે, બરાબર છે. તમને ગૂગલ પર સર્ચ કરશો ને તો વર્ગમૂળમાં AB આવું દેખાશે, વર્ગમૂળમાં AB આવું સૂત્ર દેખાશે. એ કઈ નથી, યાદ છે, બરાબર છે. નાના પરથી સમયાંતર ઝડપનું એક સૂત્ર આવશે બીજું, સ્પીડ ઓફ B ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ T2 ડિવાઇડ બાય T1. આ એક ફોર્મ્યુલા જે આવશે, બરાબર છે. એ તમને સમયાંતર ઝડપમાં જ ખબર પડશે. એટલે આની પર અને આની પર આપણે ફોકસ કરશું સમયાંતર ઝડપમાં. અત્યારે આનામાં ખાલી ફક્ત એટલું યાદ રાખો, જ્યારે પણ બંને સાથે કામ કરે એના કરતા વધુ સમય લાગે, એના કરતા વધુ સમય લાગે તો હંમેશા T ઇઝ ઇક્વલ ટુ T1 ઇન્ટુ T2. ડાયરેક્ટ આન્સર આવી જશે. નેક્સ્ટ, A અને B મળીને કોઈ કામ 24 દિવસમાં પૂરું કરે. તેમણે તેના પર 18 દિવસ કામ કર્યું, પછી C એ બાકીનું કામ 10 દિવસમાં પૂરું કર્યું. તો ABC મળીને આ કાર્ય કેટલા દિવસમાં પૂરું કરે? ચાલો, A અને B કોઈ કાર્ય 24 દિવસમાં કરે, તેમણે તેના પર 18 દિવસ કાર્ય કર્યું, પછી C એ બાકીનું કાર્ય 10 દિવસમાં પૂરું કર્યું. તો પ્રશ્ન થોડો સારો છે. એટલે કે A અને B 24 દિવસમાં કામ પૂરું કરે છે, પણ એમને 24 દિવસ સુધી કામ કર્યું જ નહીં. એમણે તો શું કર્યું? 18 દિવસ સુધી કામ કર્યું. એટલે કે 18 ઓફ A પ્લસ B, 18 દિવસ સુધી કામ કર્યું. માની લો હવે આમાં A ની એફિશિયન્સી A છે અને B ની એફિશિયન્સી B છે, તો હું આ જ વસ્તુ એપ્લાય કરું છું ને કે ટોટલ વર્ક ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. એફિશિયન્સી A ની A, B ની B, તો A પ્લસ B સાથે મળીને 18 દિવસ સુધી કામ કર્યું, બરોબર. સમજાય છે ને? 18 દિવસ સુધી કામ કર્યું, પછી C એ બાકીનું કામ 10 દિવસ કર્યું. C ની એફિશિયન્સી C માની લો, તો બાકીનું કાર્ય એટલે અહીંયા પ્લસ કરીશ, બાકીનું કાર્ય C એ 10 દિવસમાં કર્યું, તો 10C ઇઝ ઇક્વલ ટુ ટોટલ વર્ક A પ્લસ B 24 દિવસમાં કરવાના હતા. તો આ કઈક ઇક્વેશન બને આવી રીતે. એટલે આને તમે પ્રોપર વેમાં લખી શકો છો કે ભાઈ 24 દિવસ A પ્લસ B એ આખું કાર્ય કરવાનો ટાર્ગેટ છે, બટ આ કાર્યને એને 2 ભાગમાં કર્યું છે, જેમાં 18 દિવસ A પ્લસ B એ કર્યું છે અને બાકીના 10 દિવસ C એ કર્યું છે. વસ્તુ આ જ છે. ટોટલ વર્ક ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. નાઉ ડન. એનો મતલબ 24 A, 24 B, 18 A, 18 B, 24 માંથી 18 જાય એટલે કે 6 ઇન્ટુ બ્રેકેટ A પ્લસ B રહેશે. ડાયરેક્ટ કેલ્ક્યુલેશન થઈ જાય. સમજાય છે ને? 24 A, 18 A, 24 માંથી 18 થાય તો 6 અને આ અંદર માઇનસ પ્લસ. ડન. બરોબર 10C. એનો મતલબ A પ્લસ B છેદમાં C ની તમને એફિશિયન્સી મળી જાય 10/6, 5 દુ 10 અને 3 દુ 6. આ થઈ ગયું તમારું એફિશિયન્સી. ડન. હવે A પ્લસ B પ્લસ C 3 સાથે મળીને કાર્ય કેટલા દિવસમાં પૂરું કરે? હવે તમને ખબર જ છે કે ટોટલ વર્ક કેટલું છે. કેટલું છે ટોટલ વર્ક?
કઈ નહીં, એ બી ની એફિશિયન્સી 5 છે, સી ની 3 છે, તો મૂકો ને આની અંદર. આ ટોટલ વર્ક છે, ઇટ ઇઝ કોલ્ડ ટોટલ વર્ક, હે ને? આ ટોટલ વર્ક છે. તો એ ની એ પ્લસ બી ની 5, 24 પંચા 120, સમજો 24 પંચા 120, એ પ્લસ બી ની એફિશિયન્સી 5 છે, 24 પંચા 120, ટોટલ આટલું કામ કરવાનું છે. અને એ પ્લસ બી પ્લસ સી કરવાનું છે, એટલે 5 + 3 8, સમજાય છે ને? 5 + 3 8, એ પ્લસ બી પ્લસ સી કરવાનું છે. ટોટલ વર્ક અત્યારે અહીંયા લીધો, અહીંયા ટાઈમ લખી દો. હવે કેટલો સમય લાગશે? તો 24 × 5 છેદમાં 5 + 3 8, એટલે કે 24 × 5 છેદમાં 8, 8 તાલી 24, 5 તાલી 15, 15 દિવસમાં આ કાર્ય કમ્પ્લીટ થશે. 15 દિવસમાં આ કાર્ય કમ્પ્લીટ થશે. તો આ ટાઈપનો પ્રશ્ન છે, સમજાય છે ને? આમાં કોઈ એવું નથી કે એ એકલો આટલા દિવસો પૂરું કરે છે, બી આટલા દિવસો પૂરું કરે તો યુનિટ વર્ક મેથડથી કરીએ, ના. આમાં એવું છે કે એની એફિશિયન્સી ખબર નથી, બીની એફિશિયન્સી ખબર નથી, તો એની એફિશિયન્સી લઈ લો, બીની બી લઈ લો. તો 18 AB બરાબર, 18 AB બરાબર આ કાર્યને બે ભાગમાં કરે છે. પહેલા 24 AB ટોટલ વર્ક, એમાં એક ભાગ 18 દિવસમાં કરે અને બીજો ભાગ 10 દિવસમાં કરે, સી. તો એવી રીતે થશે. નેક્સ્ટ, એ અને બી અનુક્રમે 10 દિવસમાં એક કામ પૂરું કરે અને બી 12 દિવસમાં કાર્ય પૂરું કરે. જો તેઓ એ થી શરૂ કરે અને વારાફરતી કરે, વાહ, વારાફરતી, વારો તમારા પછી મારો વારો, કહેવાનો મતલબ વારાફરતીનો કન્સેપ્ટ પણ એક્ઝામમાં પૂછાતો હોય છે. સેમ પ્રશ્ન છે. ચલો, એ પ્લસ બી, કન્સેપ્ટ સેમ જ કરવાનો છે. એ 10 દિવસમાં કરે અને બી 12 દિવસમાં કરે, તો એલસીએમ લઈ લો 60. એનો મતલબ તમારી એફિશિયન્સી આવી ગઈ એ અને બી ની 10 × 60, 12 પંચા, એટલે કે 6 યુનિટ પર ડે એન્ડ 5 યુનિટ પર ડે. હવે એ થી શરૂઆત કરે એટલે પહેલા એ કરશે, પછી બી કરશે, પછી એ કરશે, પછી બી કરશે, પછી એ કરશે, પાછો બી કરશે, વારાફરતી વારો કાર્ય કરશે. એનો મતલબ શું થશે ખબર? એનો મતલબ એવો થશે કે પહેલા 6 + 5, એટલે કે આ જે 11 યુનિટ છે તેઓ 2 ડેઝમાં બનાવશે, કારણ કે વારાફરતી છે, સમજાય ને? એટલે કે પહેલા 6 પહેલા દિવસે કર્યા, બીજા દિવસે 5 બનાવ્યા, તો આ પહેલું અને બીજું, એટલે કે 2 દિવસમાં 11 યુનિટ બનેલા કહેવાય. 11 યુનિટ એ 2 દિવસમાં બનાવશે. તો આ કાર્ય કેટલા દિવસમાં પૂરું થશે? અમારે બનાવવાના કેટલા છે મને એમ કહો? મારે બનાવવાના છે 60. આ મારું ટોટલ વર્ક છે. અચ્છા, 11 ના ઘડિયામાં 60 આવે મને એમ કહો? જસ્ટ વિચારો, 11 ના ઘડિયામાં 60 આવે? ના આવે. 11 ના ઘડિયામાં 55 આવે ને 66 આવે, પણ ઉપર નહીં જવાનું. એટલે 11 × 5 = 55, એટલે કે 55 યુનિટ બનાવવાના છે. બની ગયા. અહીંયા પણ 5 વડે મલ્ટીપ્લાય કરો એટલે 10 દિવસમાં કમ્પ્લીટ, અલ્ટરનેટ ડેમાં આપણે 6 યુનિટ, 5 યુનિટ, 6 યુનિટ, 5 યુનિટ, 6 યુનિટ, 5 યુનિટ, એમ કરીને 55 યુનિટ અને 10 દિવસો બનાવી દીધા. 10 દિવસો બનાવી દીધા. હવે બાકી કામ કેટલું છે? 60 - 55, એટલે કે 5. હવે કોણ કરશે? એ શરૂ કર્યું તો બી એ પૂરું કર્યું હશે, એ બી કરીને પૂરું થયું હશે. હવે પાછો એ શરૂઆત કરશે. હવે પાછી શરૂઆત કોણ કરશે? એ કરશે. તો એની એફિશિયન્સી શું છે? 6 યુનિટ પર ડે છે. બનાવવાના કેટલા છે? 5. તો એક દિવસમાં 6 બનાવે, તો 5 યુનિટ બનાવવા માટે 5/6 દિવસ લાગશે કે નહીં? એનો મતલબ 10 અને 5/6 દિવસમાં બાકીનું કાર્ય પૂરું કરશે. સમજો, એ 6 યુનિટ એક દિવસો બનાવે, તો 5 યુનિટ કેટલા દિવસો બનાવે? 5 યુનિટ કેટલા દિવસો બનાવશે? તો 5/6 દિવસો બનાવશે. એનો મતલબ એમ થાય 10 દિવસ તો કર્યું અને બીજું 5/6 બીજો ટાઈમ લાગ્યો. અને કદાચ જો તમને કલાક પૂછે ને, તો 5/6 ને 24 વડે મલ્ટીપ્લાય કરો તો 5 ચોક 20 કલાક. એનો મતલબ 10 દિવસ ને 20 કલાકમાં કાર્ય પૂરું થશે. નેક્સ્ટ, 8 પુરુષો અને 12 સ્ત્રીઓ 10 દિવસ કામ કરે. સુપર પ્રશ્ન લાગે છે. 8 પુરુષો અને 12 સ્ત્રીઓ કોઈ કાર્ય 10 દિવસમાં કરે. આ જ કન્સેપ્ટ છે. મેનની એફિશિયન્સી મેન, વુમનની એફિશિયન્સી વુમન. ડન. 6 પુરુષો 8 સ્ત્રીઓ આ જ કાર્ય, 6 પુરુષો અને 8 સ્ત્રીઓ આ જ કાર્ય 14 દિવસમાં કરે. તો એક પુરુષ આ એક જ દિવાલ બનાવવા જેટલો દિવસ લેશે, તો સરખામણીમાં એક સ્ત્રી એકલી એક દિવાલ બનાવવા માટે કેટલા દિવસ લેશે? ચલો, દિવાલ બનાવવાની છે, સમજો. એનો મતલબ અહીંયાથી હું એફિશિયન્સી લઈ લઈશ. પહેલા તો શું લઈ લઈશ? આને થોડું સિમ્પ્લિફાઈ કરી દઈશ. એનો મતલબ 5 દુ 10 અને 7 દુ 14. રેડી? તો 8 × 50 40, 12 × 50 60 - 7 × 6 42 - 8 × 7 56.
આમાંથી આ માઇનસ કરશો એટલે -2m, આમાંથી આ માઇનસ કરશો એટલે કે +4 વુમન, એટલે કે અહીંયા 2m ઇઝ ઇક્વલ ટુ 4 વુમન. એનો મતલબ એમ થાય મેન અને વુમન ની જે એફિશિયન્સી આવી એ બેટા 2:1 ની આવી. આ એફિશિયન્સી આવી. હવે મારે ટોટલ વર્ક કેટલું છે? ટોટલ વર્ક એનો મતલબ આ પણ એક ટોટલ વર્ક છે અને આ પણ એક ટોટલ વર્ક જ છે. તમે ગમે આ કિંમત મૂકો આન્સર સરખો જ આવે. જો 2 અહીંયા મૂકો, બરાબર, 2 અહીંયા મૂકો તો 8 દુ 16 અને 1 અહીંયા મૂકો, બરાબર છે, 1 અહીંયા મૂકો. 16 ને 12 28 ગુણ્યા 10 280. સેમ વસ્તુ 6 દુ 12 8, 12 ને 8 20, 14 દુ 28. તો કહેવાનો મતલબ ટોટલ વર્ક 228 યુનિટ છે. ટોટલ વર્ક 228 યુનિટ છે. યસ યા નો? સમજાનું? આની કિંમત આમાં મૂકી દઉં છું. કોઈ એકમાં પણ મૂકી દો ચાલશે. આવી રીતે કોઈ એકમાં પણ મૂકી દો. એટલે કે 16 વત્તા 12 ઇન્ટુ 10 એટલે કે 280 યુનિટ. હવે આ કાર્ય કરશે કોણ? એક પુરુષ એક દિવાલ બનાવે જેટલા દિવસો લેશે એટલી સરખામણીમાં એક સ્ત્રી એક દિવાલ બનાવવા માટે કેટલા દિવસ લેશે? બરાબર છે. અચ્છા, એક દિવાલ બનાવવા જેટલા દિવસો લેશે તેની સરખામણીમાં એક સ્ત્રી એક દિવાલ બનાવવા કેટલા દિવસ લેશે? ઓકે, તો એક પુરુષ 280 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે પુરુષને 140 દિવસ લાગશે. સમજો, પુરુષને 140 દિવસ લાગશે. બટ ફિમેલને કેટલા દિવસ લાગશે? એટલે કે વુમનને કેટલા દિવસ લાગશે? તો વુમનને લાગશે 280 જ બનાવવાના છે અને એની એફિશિયન્સી તો 1 છે. એનો મતલબ એ 280 દિવસમાં બનાવશે. એટલે પુરુષ 140 દિવસ લેશે જ્યારે વુમન 280 દિવસ લેશે. નમસ્તે. ઓપ્શન સી. એક સ્ત્રી તે દિવાલ બનાવવા માટે કેટલા દિવસ લેશે? તો આરામથી 280 ડેઝ એ લેશે. રેડી? સ્ત્રીનું પૂછેલું છે. નેક્સ્ટ. ઓકે, તો આ હું તમને હોમવર્કમાં આપું છું. એકવાર જાતે ટ્રાય કરજો. સેમ ક્વેશ્ચન છે. જો 18 કુશળ કામદારો એક કાર્ય 12 દિવસમાં પૂરું કરે જ્યારે 24 અર્ધ કુશળ કામદારો તે જ કાર્ય પૂરું કરવા માટે 15 દિવસની જરૂર પડે. તો 12 કુશળ કામદારો કાર્ય શરૂ કર્યું હોય પરંતુ 3 કામદારો થોડા દિવસ પછી ચાલ્યા ગયા હોય તો કાર્ય નિર્ધારિત સમય પૂર્ણ કરવા માટે 3 કુશળ કામદારોની જગ્યાએ કેટલા અર્ધ કુશળ કામદારો જોઈશે? રેડી? ઓકે, તો આ એકવાર ટ્રાય કરજો. કમેન્ટ સેક્શનમાં આન્સર આપજો શું આવે છે, આપણે જોઈશું પછી. રેડી? ચાલો. ઓકે, ફાઇન. સો આઈ હોપ તમને બહુ સારી રીતે બધા પ્રશ્નો સમજાઈ ગયા હશે એકદમ કમ્પ્લીટલી. ઓકે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. રેલવે એનટીપીસી માટે આપણે સ્પેશિયલ લક્ષ્ય લાઈવ બેચ લોન્ચ કરી છે. જે પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો. તૈયારી તમને પ્રોપર ગુજરાતી ભાષામાં કરાવશું. આ બેચની તારીખ છે 29/10/2025. 29 તારીખથી આ બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. સમય છે 7:30 થી 10:30. પરીક્ષાની પદ્ધતિ, સિલેબસ તમે જોઈ શકો છો અહીંયા. કોઈ પણ ગ્રેજ્યુએટ અને કોઈ પણ 12 પાસ આમાં એપ્લાય કરી શકે છે. 250 કલાકથી વધારે લાઈવ લેક્ચર્સ લેવામાં આવશે. CBT 1-2 ની તૈયારી, વીકલી કરંટ અફેર્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, મોક ટેસ્ટ, ચેપ્ટર વાઇઝ, લેક્ચર PDF, લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં જોઈ શકાશે. ચેપ્ટર વાઇઝ 100 પ્રશ્નો પ્રેક્ટિસ માટે તમને આપવામાં આવશે. સાથે સાથે આ બુક્સ મટીરિયલ તમને ફ્રીમાં મળશે. રેલવેનું મટીરિયલ તો મળશે જ, સાથે સાથે આ બુક્સ પણ તમને ફ્રીમાં મળશે જેમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો મેથ્સ રીઝનિંગના પ્રશ્નોની. રેડી? રેલવેના લેવલના પ્રશ્નો પણ છે આની અંદર. આના માટે તમારે વેબસંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આઈ હોપ તમને બહુ સારી રીતે આ સમજાઈ ગયું છે. થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.